જય શ્રી કૃષ્ણ ભક્તો। આજના પુરુષોત્તમ માસના બીજા દિવસની કથામાં આપ સૌ ભક્તજનોનું હૃદયપૂર્વક સ્વાગત છે। અત્યારે આપણે પુરુષોત્તમ માસ સાથે જોડાયેલી અત્યંત પવિત્ર, દિવ્ય અને આત્માને શાંતિ આપનારી કથા શૃંખલાનું શ્રવણ કરવા જઈ રહ્યા છીએ। જે રીતે આ માસ પવિત્ર છે, તેવી જ રીતે આપણી ભક્તિ અને શ્રદ્ધા પણ નિષ્કપટ અને પવિત્ર હોવી જોઈએ। આજના બીજા દિવસે આપણે જે કથાનું રસપાન કરવાના છીએ તે તમારા જીવનમાં રહેલી અંધકારમય ચિંતાઓને દૂર કરી આધ્યાત્મિક પ્રકાશ લઈને આવશે। તો ચાલો મનને શાંત કરીને, આંખો બંધ કરીને આજના આ પાવન અધ્યાયનો પ્રારંભ કરીએ। ભક્તો, આજના સમયમાં આપણે કેટલા બધા દોડીએ છીએ। સવારથી સાંજ સુધી કામ, ટેન્શન અને જવાબદારીઓની વણઝાર ચાલ્યા જ કરે છે। આ દોડધામમાં આપણે ક્યારેક એ પણ ભૂલી જઈએ છીએ કે આપણા જીવનનું અસલી ઉદ્દેશ્ય શું છે। પણ શું તમે જાણો છો, પુરુષોત્તમ માસ આપણને એક એવી તક આપે છે કે આપણે જરા થોભી જઈએ। 3 વર્ષે એકવાર આવતો આ મહિનો સામાન્ય મહિનો નથી। આ તો સાક્ષાત ભગવાનના દર્શન કરવાનો અને તેમને નજીકથી અનુભવવાનો સમય છે। જ્યારે તમે આ કથા સાંભળો છો ત્યારે સમજી લેજો કે ભગવાન પોતે તમને કંઈક કહેવા માગે છે। જે લોકો અત્યારે આ કથા સાંભળી રહ્યા છે તે ખૂબ જ ભાગ્યશાળી છે। આ કથા સાંભળવાથી તમારા મનની તમામ ગૂંચવણો ધીરે ધીરે ઓગળવા લાગશે। તો ચાલો હવે આપણે શાસ્ત્રોના એ પવિત્ર પાના ખોલીએ। ભક્તો, આજના બીજા દિવસે આપણે જે કથા સાંભળીશું તે સાક્ષાત પરમાત્મા અને દેવર્ષિ નારદનો એક અતિ રહસ્યમય સંવાદ છે। ઘણા મિત્રો અને ભક્તો મને પૂછતા હોય છે કે આ પુરુષોત્તમ માસ કેમ આટલો બધો ખાસ છે, કેમ આ મહિનાને પુરુષોત્તમ કહેવામાં આવે છે। આજે આપણે આ જ પ્રશ્નનો ગૂઢ ઉત્તર શોધીશું। આ કથા માત્ર એક વાર્તા નથી, પણ તમારા જીવનના અનેક સંશયોનું નિવારણ છે। સૂત ગોસ્વામીએ કહ્યું, હે ઋષિગણો, આપ સૌના મનમાં જે જિજ્ઞાસા છે તે અત્યંત વંદનીય છે। જ્યારે આખી સૃષ્ટિ પુરુષોત્તમ માસના મહિનાને જાણવા માટે આતુર હતી, ત્યારે પવિત્ર નૈમિષારણ્યના તીર્થમાં મુનિઓ એકત્રિત થયા। ત્યાં ઋષિઓએ સત ગોસ્વામીને પ્રશ્ન પૂછ્યો હતો, હે મહાભાગ્યશાળી સૂતજી, તમે અમને પુરુષોત્તમ માસના વિષયમાં જણાવવાની કૃપા કરી છે, પરંતુ અમારા મનમાં એક ગૂઢ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। આ પ્રશ્ન એ છે કે આપણા શાસ્ત્રોમાં તો 12 મહિનાઓનું વર્ણન છે। ચૈત્રથી લઈને ફાગણ સુધીના દરેક માસના સ્વામીનો નિશ્ચય છે। દરેક માસનું એક અલગ મહત્વ છે, એક અલગ ગ્રહ સાથે નાતો છે। પરંતુ આ પુરુષોત્તમ નામનો માસ ક્યાંથી આવ્યો? આ માસનો કોઈ સ્વામી કેમ નથી દેખાતો? અને આ માસમાં કયા પ્રકારનું વ્રત કરવાથી મનુષ્ય પાપ મુક્ત થઈ શકે છે? હે સૂતજી, જો આ માસ એટલો જ દિવ્ય છે તો શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ શા માટે આટલો ગુપ્ત અને છુપાયેલો રાખવામાં આવ્યો છે? આ કેવી રીતે બન્યું કે એક મહિનાને કોઈ સ્વામી મળ્યો જ નહીં? સૂત ગોસ્વામી મલકાયા અને શાંત જીતે બોલ્યા, હે ઋષિગણો, તમારો આ પ્રશ્ન માત્ર તમારો નથી, પરંતુ આ સમગ્ર માનવજાત માટે પરમ કલ્યાણકારી છે। આ જ પ્રશ્ન દેવર્ષિ નારદજીએ સ્વયં ભગવાન નારાયણને પૂછ્યો હતો। હું તમને તે જ દિવ્ય અને અદ્ભુત સંવાદ સંભળાવું છું, જેમાં ભગવાન નારાયણે સ્વયં આ માસનો મહિમા વર્ણવ્યો હતો। એક સમયે દેવર્ષિ નારદ મુનિ જ્યારે સમગ્ર બ્રહ્માંડમાં ભ્રમણ કરતાં કરતાં ભગવાન નારાયણના ધામ વૈકુંઠમાં પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે ભગવાન શ્રી હરિ અત્યંત પ્રસન્ન ચિત્તે બિરાજમાન હતા। વૈકુંઠનું વાતાવરણ શાંત અને દિવ્ય હતું। નારદજીએ વિચાર્યું કે આજનો સમય ભગવાનની સ્તુતિ કરવાનો અને તેમની પાસેથી જ્ઞાન મેળવવાનો શ્રેષ્ઠ છે। તેમણે મધુર વાણીમાં ભગવાનની સ્તુતિ કરી, હે પ્રભુ, આપ ત્રણેય લોકના સ્વામી છો, આપ જ જ્ઞાનના સાગર છો, આપના ચરણોમાં જ આ જીવનનું કલ્યાણ છે। ત્યારબાદ નારદજીએ હાથ જોડીને વિનમ્ર ભાવે પૂછ્યું, હે નારાયણ, હું પૃથ્વી પર ભ્રમણ કરું છું। મેં જોયું છે કે મનુષ્યો વિવિધ પ્રકારના વ્રતો કરે છે, વિવિધ પ્રકારના દાન કરે છે, છતાં પણ તેઓ સાંસારિક દુઃખોમાંથી મુક્ત નથી થઈ શકતા। હે પ્રભુ, શું કોઈ એવો માસ, કોઈ એવો સમય અથવા કોઈ એવું વ્રત છે કે જેના માત્ર શ્રવણ કે આચરણ માત્રથી મનુષ્યના તમામ જન્મ જન્માંતરના પાપ બળીને ભસ્મ થઈ જાય? હે દેવાધિદેવ, પૃથ્વી પરના મનુષ્યો પોતાની ઈચ્છાઓના જંગલમાં ભટકી રહ્યા છે। તેઓ ક્યારેય અહંકારમાં ડૂબે છે તો ક્યારેક મોહમાં ફસાય છે। હે પ્રભુ,
જ્યારે પણ તેઓ મુશ્કેલીમાં આવે છે ત્યારે તેઓ આપણને યાદ કરે છે, પણ જ્યારે સુખ આવે છે ત્યારે આપણને ભૂલી જાય છે. શું આ જીવોને ઉતારવાનો કોઈ સરળ માર્ગ નથી? શું એવો કોઈ કથા કે લીલા નથી જેના દ્વારા પાપીના પાપી જીવ પણ તમારા ચરણો સુધી પહોંચી શકે? આ સંસાર એક મહાસાગર જેવો છે અને મનુષ્યો તેમાં હોડી વગરના વટે માર્ગોની જેમ અથડાઈ રહ્યા છે. હે કૃપા સિદ્ધુ, આપ તો દીનબંધુ છો, તો પછી આ જીવો પર કૃપા કેમ નથી થતી? આપના મુખેથી એવી કોઈ દિવ્ય વાણી નીકળે જેનાથી આખા જગતનું કલ્યાણ થઈ જાય. ભક્તો, તમે જોયું, નારદજીનો પ્રશ્ન એ જ આપણો પ્રશ્ન છે. આપણે બધા પણ આ સંસારના સાગરમાં ક્યાંક ને ક્યાંક અટવાઈ ગયા છીએ. આપણને પણ શાંતિ જોઈએ છે, પણ આપણે સાચી દિશા નથી જાણતા. પુરુષોત્તમ માસ આપણને એક એવી હોડી આપે છે જેના પર બેસીને આપણે આ સંસારના ભવસાગરને તરી શકીએ છીએ. તમે જે કથા સાંભળી રહ્યા છો તે કોઈ સાધારણ વાર્તા નથી, પણ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલું અમૃત છે. જ્યારે નારદજીએ આટલી આતુરતાથી ભગવાનને પૂછ્યું ત્યારે ભગવાનના હૃદયમાં શું ભાવ હશે તે આપણે હવે જાણીશું. ભગવાન વિષ્ણુએ નારદજીની વાત સાંભળી અને અત્યંત ગંભીરતાપૂર્વક કહ્યું, હે દેવર્ષિ, તમે જે પૂછ્યું તે અત્યંત રહસ્યમય અને ગોપનીય છે. આ સમગ્ર બ્રહ્માંડમાં દરેક માસનો એક સ્વામી હોય છે, પરંતુ આ પુરુષોત્તમ માસ એક એવો માસ છે જેનો કોઈ સ્વામી નહોતો. તે માસ અત્યંત દુઃખી હતો, કારણ કે તેને કોઈ માન આપતું નહોતું. 12 મહિનાઓ તેને તુચ્છ ગણતા હતા. કોઈ તેને પોતાનામાં સ્થાન નહોતું આપતું. તે માસ અત્યંત ડરતો હતો અને પોતાની સ્થિતિ પર પસ્તાતો હતો. વિચારો ભક્તો, એક એવો મહિનો જેને કોઈ પણ અપનાવવા તૈયાર નહોતું. બધા તેને અશુભ કહેતા. તે બિચારો એકલો, અટુલો અને નિરાધાર બનીને આખા બ્રહ્માંડમાં ભટકતો હતો. જેવો તે કોઈ માસ પાસે જાય, બધા તેને ધિક્કારીને કાઢી મૂકતા. તેની આ પીડા, તેની આ વેદના જોઈને સ્વયં બ્રહ્માંડ પણ હલી ઉઠ્યું હતું. તેની આંખમાંથી નીકળેલા આંસુઓ જ પૃથ્વી પર દુષ્કાળ અને મુશ્કેલીઓનું કારણ બનતા હતા. તે મહિનાનું દુઃખ એવું હતું કે જાણે કોઈ માતા વગરનું બાળક રડતું હોય. ત્યારે તે અસહ્ય પીડામાં તેણે નિર્ણય કર્યો કે હું ભગવાન પાસે જઈશ. તે ભગવાન પુરુષોત્તમની ચરણમાં આવીને પડ્યો અને પોતાનું મસ્તક તેમના ચરણોમાં નમાવી દીધું. તે જ ક્ષણે તેણે ભગવાન પુરુષોત્તમની શરણ લીધી અને વિનંતી કરી કે, હે પ્રભુ, મને આ સંસારમાં અત્યંત તિરસ્કાર મળે છે. લોકો મને અશુભ માને છે. હે નાથ, મને આપની શરણમાં લઈ લો, નહીંતર હું નષ્ટ થઈ જઈશ. ત્યારે ભગવાન પુરુષોત્તમ તેના પર પ્રસન્ન થયા અને તેમણે કહ્યું કે, હે માસ, આજથી તારું નામ મારા નામ પરથી પુરુષોત્તમ માસ રહેશે. હું તને મારો પોતાનો મહિમા આપી રહ્યો છું, અને જે કોઈ મનુષ્ય આ માસમાં મારી ભક્તિ કરશે તેને હું તમામ પાપોમાંથી મુક્ત કરીશ. નારદજી આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પૂછ્યું, હે પ્રભુ, તો શું આ માસમાં ભક્તિ કરવાથી મનુષ્યને મોક્ષ મળી શકે? ત્યારે નારાયણે કહ્યું, હે નારદ, જેવી રીતે ભગવાનની ભક્તિમાં કોઈ ભેદ નથી હોતો, તેવી જ રીતે આ માસમાં કરેલી ભક્તિમાં કોઈ ભેદ નથી. આ માસમાં કરેલું સ્નાન, દાન, જપ અને કથા શ્રવણ તે 1000 ગણું પુણ્ય ફળ આપે છે. જે વ્યક્તિ આ સમયે નિષ્કામ ભાવે મારી ભક્તિ કરે છે તે મારા જ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. હે ઋષિગણો, આ રીતે ભગવાન નારાયણે નારદજીને આ માસનું મહત્ત્વ સમજાવ્યું. આ પુરુષોત્તમ માસ મહાત્માનો બીજો અધ્યાય આપણને એ શીખવે છે કે ભગવાનની શરણમાં જનાર વ્યક્તિ ક્યારેય અશુભ નથી હોતી. તે દરેક પરિસ્થિતિમાં શુભ જ બની જાય છે. મિત્રો, આ કથા આપણને એક મોટી શીખ આપે છે. જેવી રીતે આ મહિનાને બધાએ નકારી કાઢ્યો હતો, પણ ભગવાનના આશીર્વાદથી તે શ્રેષ્ઠ બની ગયો, તેવી જ રીતે આપણા જીવનમાં પણ જ્યારે લોકો આપણને નકારે છે, જ્યારે આપણને લાગે છે કે આપણું કોઈ નથી, ત્યારે યાદ રાખજો કે ભગવાન આપણી સાથે છે. ભગવાનની શરણમાં જે જાય છે તેને કોઈ અશુભ કરી શકતું નથી. આ પુરુષોત્તમ માસ એ વાતનો પુરાવો છે કે ભક્તિમાં કેટલી તાકાત છે. આજે તમે જે કથા સાંભળી તે તમારા હૃદયમાં એક બીજ બનીને રોપાયેલી છે. હવે તમારે તેને રોજ સાંભળીને પાણી આપવાનું છે, એટલે કે ભક્તિ કરવાની છે. આ મહિનો તમારા જીવનને બદલી નાખશે. બસ આટલો વિશ્વાસ રાખજો. તમે જે કથા સાંભળી
તે ભગવાનના ચરણો સુધી પહોંચાડવાનો એક માર્ગ છે. પુરુષોત્તમ માસમાં જે જીવ શ્રદ્ધાપૂર્વક આ કથાઓનું શ્રવણ કરે છે તેના જીવનના તમામ અંધકાર દૂર થાય છે. આ કથા માત્ર સાંભળવા માટે નથી, પરંતુ તેને પોતાના જીવનમાં ઉતારવા માટે છે. દરરોજ આ કથા સાંભળવાથી તમારા ઘરનું વાતાવરણ પવિત્ર થશે, મન શાંત થશે અને ભગવાનની કૃપાનો અનુભવ તમને થશે. તમે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને તમારી હાજરી નોંધાવી શકો છો. આ નાનકડો ભાવ પણ ભગવાનને ખૂબ પ્રિય છે. તમે પણ જો પુરુષોત્તમ માસમાં કોઈ વિશેષ વ્રત કે નિયમ લીધો હોય તો તે પણ અમને જણાવજો. આપણે સૌ સાથે મળીને આ પવિત્ર યાત્રા પૂર્ણ કરીશું. આવતીકાલે આપણે આ શ્રેણીના 3જા અધ્યાયમાં સાંભળીશું કે કેવી રીતે આ માસનું નામ પુરુષોત્તમ પડ્યું અને તેની પાછળની વિધિઓ શું છે. જો તમે આ પુરુષોત્તમ માસને ભગવાન શ્રી હરિના શ્રવણથી પૂર્ણ બનાવવા માગો છો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવનારી કોઈ પણ કથા તમે ચૂકી ન જાઓ. ભગવાન શ્રી હરિની કૃપા આપ સૌ પર બની રહે. આવતીકાલે આપણે મળીશું એક નવી કથા સાથે. ધન્યવાદ. હરે કૃષ્ણ.